વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ અને ધમકીનો મામલો સામે આવ્યો છે। યુવતી પહેલા ચોકલેટનો વેપાર કરતી હતી અને ત્યારે આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ ચૌહાણે 100 ડબ્બા ચોકલેટના ઓર્ડરના બહાને સંપર્ક કર્યો હતો અને પછી ઓળખ વધારી હતી। બાદમાં ફરવા જવાના બહાને ખમીચણા નજીક કારમાં લઈ જઈ ઇકો કારમાં આજે યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આરોપીએ યુવતીને ધમકી આપી હતી કે જો કોઈને કહેશે તો તેના માતા અને પિતાને મારી નાખશે અને ફોટો અને વિડીયો વાયરલ કરી દેશે। સતત ધમકીઓથી ત્રસ્ત યુવતીએ જોરાવરનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને ઝડપી લીધો છે। આ તપાસમાં આરોપી રાજકીય જોડાણ ધરાવતો હોવાનું પણ ખુલ્યું છે અને વધુ તપાસ ચાલુ છે। જેમાં આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ વીરેન્દ્રસિંહ ચૌહાણ રહે રતનપુર ખેરાડી રોડ શિવધારા સોસાયટી તાલુકો વડોદરા જિલ્લો સુરેન્દ્રનગર દ્વારા તેમના ઉપર ખમીસના ગામ પહેલા એક કેનાલ છે ત્યાં અવાવરૂ જગ્યા પર લઈ જઈ ઇકો ગાડીમાં બળાત્કાર ગુજારવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદીને વારંવાર જાનથી મારી નાખવાની તેમજ અન્ય પ્રકારની ધમકીઓ આપવામાં આવેલ, જે બાબતની ફરિયાદ ગઈકાલે કરવામાં આવેલ હતી। તો બીએનએસ કલમ 64(1) અને 351(3) મુજબ જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ આરોપીને જ તાત્કાલિક ધરપકડ કરીને તેને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે।